આજે હું વૃંદાવનથી લાવ્યો છીના દો. કોરી કે મને તમારી દરેક શરત કબૂલમાં. મને વિશ્વાસ છે કે આ જેની રોજ હું સેવા કરું છું, જેને રોજ ચરણ સ્પર્શ કરું છું, જેને રોજ ભોગ ધરું છું, જેની હારે રોજ વાતો કરું છું, જેના રોજ ફૂલ ચોટીને સુંદર માળાથી કરું છું, એ જ મદન મોહનજી મારી ભેગા પધારશે. જો કેટલો વિશ્વાસ, કેટલી દ્રઢતા. આપણે સૌથી વધુ સંશય કરતા હોય તો પ્રભુમાં, અને સૌથી વધુ વિશ્વાસ રાખતા હોઈએ તો સંસારમાં. મારો દીકરો મને પૂછ્યા વિના નહીં કરે. મારા ઘરમાં આમ જ થાય, લે કર જા. વિશ્વાસ રાખવાનો છે, એના ઉપર રાખતા નથી. હવે રાજાએ તો કંસારાને બોલાવ્યો, સમજાવી દીધું, જરાય ચિંતા કરો માં. હવે કુંવરી તો રાતના ઠાકોરજીનું મદન મોહનલાલ પ્યારે, મદન મોહનલાલ પ્યારેમાં, પ્રભુ કાંઈક લીલા કરજો, હું આપના વિના નહીં રહી શકું. પણ જો આપ મારા વિના ન રહી શકતા હો, આપને મારી સાથે પધારવું હોય, તો હું તો કેવી રીતે ઓળખી શકવાની? કારણ કે સાતેય સ્વરૂપ, સાતેય એક જ મદન મોહનજી, કાંઈ ફેર નહીં. ઠાકોરજી સ્વપ્નમાં કીધું, સાંભળ, મારે તારી ભેગું આવું છે. તને મારા ભેગું ન ગમે ને, એ મને તારા વિના ન ગમે. રાજા જ્યારે સાતે સ્વરૂપ શૃંગાર કરશે, આભૂષણ એટલું સરસ કરશે કે પરાણે મુખારવિંદના દર્શન થશે. કારણ કે રાજા સાહેબે મને બહુ પ્રેમ કરે છે, એટલે એમને તારી ભેગા પધરાવા નથી. તો બધા સ્વરૂપને આમ હાથ લગાડીને જોજે. જેવી મારી પાસે આવીને હાથ લગાડીશ અને હાથમાં લઈશ, તો હું ટટલી આંગળી સહેજ ઊંચી કરીશ. ઠાકોરજીએ ટટલી આંગળીએ ગોવર્ધન, હું ટટલી આંગળી, સ્વરૂપે એવું કીધું. એટલે આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે જ, પણ આપણી સેવા એવી નથી, આપણો ભાવ એવો નથી. આપણે સંસારમાં બધાને સાક્ષાત માનીએ, આપણા ઠાકોરજીને આપણે નથી માનતા. એક બેન સૈયા મંદિરમાં ઠાકોરજીને પોઢાડવા ગયા ને, તો પલંગમાં સેજ ઠાકોરજી નામ ભટકાણું, ગોદવા લઈને એટલું વાલ કરે ને, ક્યાં વાગ્યું ને શું ને, આ ચરણથી આપ તો ગાયો ચરાવો ને, આપણા ચરણમાં કાલે ગાયો ચર, કેટલો ઊંચો ભાવ. એ સાક્ષાત માનતા હતા. હવે સવારે પધરાવ્યા સાતે સાત. કુંવરી તો એટલા સુંદર તૈયાર થયા. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીકરી સાસરે જાય, અહીંયા દીકરાને સાસરે લઈ જવાનો હતો. મદન મોહનલાલ પ્યારે કી જાય અને પ્રભુ પાસે રૂમઝુમ કરતા આવ્યા. અંદર આમ રાજીપો હતો, કારણ કે ઠાકોરજીએ સ્વપ્નમાં કહી દીધું હતું, તું જરાય ચિંતા ન કરતી. પ્રભુ સાક્ષાત કેવા કે મારે તાર ભેગું આવું, હું તારા, આપણા ઘરે બિરાજતા પ્રભુ એમ જ કહે છે, હું તારા વિના ના રહી શકું. આપણે ગમે ત્યાં પધરાવી દઈએ છીએ. આપણા 6 મહિનાના છોકરાને ક્યાંય મૂકવા જાય છે? અરે 10 મિનિટે નથી મૂકતા. ક્યાંક ગયા હોય ને કોઈક રમાડવા લે ને,
એ નહીં રહી, હમણાં કોજીએ ચડશે. મનમાં એમ થાય ના, મારા છોકરાને કોઈને દેવું નથી, લાવો નહીં, કોજીએ ચડશે. મને બરાબર યાદ છે, પિન્ટુ નાનો હતો ને આપણે મોટા બધા જાતા હોય ને તો બા તરત કે લાવો, એ પાછો કોજીએ ચડશે ને, એ કે તો છાનો નહીં રહે. એટલો બધો દેખાડો ને રૂપાડો ને વાંકડિયા વાળ, બાન બીક લાગે, નજર પડી જશે. લૌકિકમાં આટલી આસક્તિ. રાજાએ કીધું ચલો, 3 ઘંટ વાગ્યા. કુંવરીએ પેલા લીધા, બીજા લીધા, ત્રીજા લીધા. હવે ચોથા આવ્યા ને તો રાજાને ધડક ધડક થવા માંડ્યું, કારણ કે રાજાને ખબર હતી કે સાચા કયા છે. રાજા કે પ્રભુ મને છોડીને ન જાતા હો, મને છોડીને. રાણીને નહોતી ખબર હાચા, કારણ કે રાજા કે સ્ત્રીઓના પેટમાં વાત ન ટકે. ચોથા લીધા હાથમાં, મદન મોહનજીને આમ હસ્ત હોય, ઓલા આમ વેણુતર સહેજ આમ આંગળી કરી, આ મારા પ્રભુ, હવે બાકીના 3ને મારે કાંઈ લેવા નહીં તર દેવા. રાજા ભેટી પડ્યા, બીઠ્યા. મને એમ હતું કે ઠાકોરજીને તારે જ લઈ જવા છે, પણ તારા ભાવથી ઠાકોરજીની આંગળી સેજામ થઈને મેં દર્શન કર્યા, આટલા વર્ષોથી પ્રભુ આપણા ઘરે બિરાજે છે. ગોપીનાથજી, ગોવિંદ દેવજી, મદન મોહનજી, પ્રભુ સાક્ષાત આજે તારી કાનેથી દર્શન આપ્યા. મેં આંગળી ઊંચી થતી જોઈ. એ પ્રભુ કુંવરી પધરાવી ગયા સાસરે, કરોલી, રાજસ્થાન. આજે પણ એ મદન મોહનજી ત્યાં બિરાજે છે. કરોલી જાઓ ને દર્શન કરો તો ઇતિહાસ લખેલો છે. ભક્તમાલની જે કથા વાંચજો, સર્ચ કરજો, એમાં પણ આ પ્રસંગ છે. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. હા, શબ્દો ફેર હોય, ક્યાંક ભૂલી પણ ગઈ હો, પણ પ્રસંગ તો આ જ છે મારા વાલા. પુષ્ટિ માર્ગ અગાધ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે. એકવાર આ હોમ કરીને પડો મેદાને, ફતેહ છે આગે. ભણતા ને ત્યારે આ કહાવત આવતી, ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. તમે નીચે બેઠા હો ને, નાના હો, મા બાપ આપણને તેડવા આવે તો આપણે હાથ તરત આમ કરીએ, ઉચકી લે. જો આપણે આપણી જગ્યાએ જ છીએ, આપણે ઊભા થવાનો પ્રયત્ન નથી કરતા. નીચું કોણ વળે છે? માં. હાથ આપણો કોણ પકડે છે? માં. ઉચકે છે કોણ આપણને? માં. ગોદમાં કોણ લે છે? માં. આમાં આપણો કયો પ્રયત્ન? તો આપણે ઘરે પ્રભુ પધારે ને ત્યારે આપણે ખાલી મનમાં મનોરથ જ કરવાનો છે કે બ્રહ્મ સંબંધ લીધે આટલા વર્ષ થઈ ગયા, લગ્ન થયે અલૌકિક, પ્રભુ હવે તો પધારો. બસ આ હાથ ઊંચો કર્યો ને, બધી જવાબદારી એની. પણ આપણે એવા જબરા છીએ ને, આપણે હાથ જ ઊંચો નથી કરવો. કાંઈ વાંધો નહીં, 84 લક્ષ્યોનીમાં ફરો. અમને ઘણાય કહેતા નોકરી કરતા, એ દૂધ મિશ્રીના કરાવી લ્યો ઈલાબેન. નાય, જરાય નહીં.
મોસ્ટલી ઓફિસનો ટાઈમ બધાનો 10 થી 6 કે 11 થી 6 હોય. પોસ્ટમાં ઓલું ટપાલનું આવે ને જાય ને રજિસ્ટરો ને ઇન્સ્યોરન્સ ને પૈસા એટલે 7:30 વાગ્યાનું હોય. હવે ચાવી આપણી પાસે એટલે હું કહું નહીં, છોકરાઓ નાના, નોકરીને ટ્યુશન ક્યાં કરે? પ્રભુ કે હું આવીશ પછી બધું હું કરીશ, તારે કાંઈ નહીં કરવાનું. ત્યારે મને વિશ્વાસ નહોતો, સાચું કહું છું એમ બેસીને. અને લોકો તો હાલી નીકળ્યા, જેમ લોકો મને અત્યારે કહે છે ને કે ઈલાબેનને એક જ કામ છે, પાછળ પડી જાય. 190 જણાને પોસ્ટ કરાવતા હોય, મારી જિંદગી સફળ થઈ ગઈ. જીવ તો દોસ્તથી ભરેલો છે. આ મળમૂત્રથી ભરેલા દેહને કોઈ ઊંઘે નહીં. કેટલા અંદર વ્યથાઓ ભરેલી છે, પણ કોઈ ઠાકોરજી પુષ્ટ કરાવે ને ફોન આવે ને એટલી વાર હું ઝૂમી ઉઠું, ભૂલી જાઉં કે હું ઈલાબેન છું. એક વૈષ્ણવનો ફોન આવ્યો ને કે ઈલાબેન પૂનમ પરમદી હતી ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો મેં કીધું નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી 3 વાર બોલી. તો એ બેન ફોન ન મૂકે. મેં મારવાલા બહુ એ કે ના હજી એક વાક્ય માટે તો હું તડપું છું. હું સમજી ગઈ. મેં તો યશોદામાં અમે રાજી થઈ ગયા. એ કે બસ ઈલાબેન આ શબ્દ માટે જ મને એમ તમે એકવાર કહી દો. મેં કીધું યશોદામાં હોય એને ઘરે જ લાલા પધારે ને. તો રોજ અમારે કેટલા બધા યશોદામાં થાય છે. બાકી જીવ તો જો મારો હોય કે કોઈનો એવો સ્વભાવથી જ દુષ્ટ. તો આ વાર્તાના વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. 10મ સ્કંદ કૃષ્ણ તત્વ. એ સ્થિતિનો અનુભવ એટલે સ્વર્ગનો પૃથ્વી ઉપર પણ માણસ કરી શકે છે, જ્યાં દુઃખ નથી, મનનું ઈચ્છેલું બધું થાય છે. મનની અનુકૂળતા એ પ્રાપ્ત થયેલ દુઃખના મિશ્રણ વિનાનું માત્ર સુખ જ જ્યાં હોય તેનું નામ સ્વર્ગ. અત્યારે આપણું સુખ સાપેક્ષ છે. કોઈને ખાવામાં આનંદ આવે, પરંતુ તેને 2 પ્રકારે દુઃખ અનુભવ પડે. એક ચાવવાનું ને બીજું રાંધવાનું. ખાવાનું મન થાય તો રાંધવું પડે ને ચાવવું પડે. હવે તો બધા બહાર જ ખાઈ લે છે, સારું જ ચાવે છે. તમે કહેશો કે અમારે ત્યાં રસોઈ રાંધે છે, તો એ લોકોને કમાવાનું છે. વસ્તુનું સુખ ભોગવતા પહેલાં કે પછી દુઃખનો અનુભવ કરવો પડે છે. આપણું પૃથ્વીનું સુખ કેવળ સુખ નથી, એના એક પડખામાં દુઃખ નામનું તત્વ પણ રહેલું. દુઃખ પણ એકાકી નથી, એના એક પાસામાં સુખ નામનું તત્વ પણ રહેલું. એક છોકરો ઘોડે બેસી પરણવા જાય છે, બહુ હરખાય છે. તે પરણવા બેઠો ત્યારે એને લાગ્યું કે આહા સાક્ષાત સ્વર્ગ મળી ગયો. થોડા દિવસ પછી તેને સ્વર્ગની જગ્યાએ નરકનો અનુભવ થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે અત્યાર સુધી હું પણ ગગનનો પંખી હતો અને હવે પાંજરામાં પૂરાઈ ગયો. અત્યાર સુધી જ્યાં જ્યાં ઈચ્છા થાય ત્યાં ત્યાં જતો હતો, હવે કરોળિયાના ઝાડામાં ફસાઈ ગયો. પોતે રચેલા ઝાડામાં કરોળિયો પોતે જ ફસાઈ જાય છે. એવી જ રીતે સુખની ભ્રમણામાં વિચરણ કરતા માણસ જ્યારે સુખરૂપી ઝાડમાં ફસાઈ જાય ત્યારે તે વિવાદાસ્પદ બને છે. કારણ કે આપણું સુખ દુઃખ મિશ્રિત છે. નિજાનંદમાં ડૂબેલા દેવોને કેવળ જ્ઞાનની સ્થિતિ ગમે છે. અલૌકિક પ્રેમનો અનુભવ કરવાની તેમને રુચિ છે. જો અલૌકિક પ્રેમનો અનુભવ વૈષ્ણવ જ કરી શકે, દેવો ખાલી જ્ઞાનની જ પેલી કરી શકે. કદાચ રુચિ થાય પણ એમની શક્તિ નથી. કોની? દેવોની. પ્રેમની સ્થિતિમાં ક્યાંક દુઃખ લાગતું હોય તો પણ
તો પણ તે દુઃખની ભીતર અભૂતપૂર્વ આનંદ થાય છે. ભગવાને વિચાર કર્યો કે પ્રેમની આ સ્થિતિનો અનુભવ પોતાની જાતને શ્રેષ્ઠ સમજતા દેવો નહીં કરી શકે. એનો અનુભવ તો જેમની વચ્ચે જઈને હું વસવાનો છું, પ્રભુ હવે પ્રાગટ્ય લેવાના છે ને, એના અનુસંધાનમાં અત્યારે કહે છે હું તે સાધારણ માણસો જ રહેશે. આથી સુખદેવજી મહારાજ આપણને જ્ઞાનની ભૂમિકામાંથી ઉઠાવી પ્રેમની ભૂમિકામાં લઈ જવા તત્પર બન્યા. કારણ કે પહેલું જાણવાનું કે પછી માણવાનું હોય. જાણીએ તો માણીએ. આપણે ઠાકોરજીને જ્યાં સુધી મૂર્તિ તરીકે જાણીએ છીએ ને એટલે નથી માણી શકતા. સાક્ષાત માનીએ તો એને ગરમી લાગે, ઠંડી લાગે, એને ભૂખ લાગે, એને સ્નાન કરવાનું મન થાય, એને પોઢવાનું મન થાય, એ રીસાઈ જાય. તમે જો ઘણીવાર આપણે પાગ કે મુગટ કે બધું મેચિંગ કાઢ્યું હોય, બધું આપણે ડીશમાં કે ચોકી પર તૈયાર કર્યું હોય, એ મુગટ એવો ખોઈ નાખે, ઊભા થઈએ, ખંખેરીએ, બધું ખસેડીએ, વહુને કહીએ કે ના મમ્મી રૂઠી ગયા જ નથી ધરવું, જા અમારે. પછી એના બદલે બીજો મુગટ કાઢીએ કે બીજી પાક કે બીજી ચંદ્રિકા કે બીજો ટીપારો કે બીજો દુમાલો, અને જેવો ધરાવીએ અને સિંહાસન પર પધરાવી વેણું હસ્તમાં દઈ અને દર્પણ દેખાડી મારવા લા યમુનાજી કે છે આજ બહુ સરસ લાગો છે. આપણે પાછા જો માનતા હોય આપણે કંઈ પ્રભુ નહોતું ધરવું આ. હવે જેવું અધરમ મધુરમ ગાઈએ અને શ્રીંગારનું એક કીર્તન ગાઈને ટેરો કરીએ ભોગ ધરીને કે હવે થોડું મુખારવિંદની સેવા, દાળ ભાત શાક ને બધું બનાવીએ, ખીલો ના દઈએ કે મારવાલા ખેલો, ત્યાં પગ આગળ જ પડ્યું હોય, ક્યાંથી આવ્યું? આ અનુભવ બધાયનો જ, મારો નથી. એકવાર જીજીની વલ્લભ સદનમાં મને લાગે છે આ કાત્યાયની વ્રત કે સેનાક ઉપર હતું, ત્યારે જ એમણે આ પ્રસંગ કહ્યો હતો. એ કે મંદિરોમાં ટાઈમ લખ્યો કે 7 થી 8 મંગળા, 7:30 આરતી. હવે ઘણીવાર એ કે શૃંગારના દર્શનમાં એવું થાય, ઘણીવાર ઠાકોરજીને જગાવીએ તો પાક પાડ નાખ્યું હોય. હવે શોધીએ આમ તેમ તો 10-15 મિનિટ ટાઈમ આગો લોકો બૂમો પાડે, હે અમારા આમ છે ને મોડું થઈ ગયું ને આમ ને તેમ ને. એમને કેમ સમજાવવા કે આની લીલા તમે ન જાણો, પણ જેના ઘરે બિરાજતા હોય ને એ તો સમજી જ જાય. શરૂઆતમાં એવું થતું ને ત્યારે મને એવું થતું, અરે યાર એક તો મોડું થતું હોય ને. પછી જેમ જેમ પ્રભુને આપણી વચ્ચે સંબંધ વધતો ગયો ને, પ્રભુ તો આપણને ઓળખતા હતા, આપણે ઓળખવા માંડ્યા. પછી ખબર પડી કે ના નહોતું ધરવું.